મહાત્મ્યની અંદર કથા કઈ રીતે કરવી, કથાનું આયોજન કઈ રીતે કરવું એ પણ સમજાવવામાં આવ્યું છે. જ્યારે તમે ભાગવતની કથા કરો છો ત્યારે આપણે વક્તાની પસંદગી કરતા હોઈએ છીએ. તો સૌથી પહેલા તો વક્તાના લક્ષણો બતાવ્યા છે. વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દૃષ્ટાંત કુશલો ધીરઃ વક્તા કાર્યોતિને સ્પૃહઃ. શ્રીમદ ભાગવતના વક્તા એ વિરક્ત હોવા જોઈએ, વૈષ્ણવ હોવા જોઈએ, વિપ્ર હોવા જોઈએ, વક્તાને વેદ અને શાસ્ત્રનું જ્ઞાન હોવું જોઈએ, વક્તા છે દૃષ્ટાંત આપવામાં કુશળ હોવા જોઈએ અને એ વક્તા અતિ નિસ્પૃહ, નિસ્પૃહી હોવા જોઈએ. એક તો વિરક્ત હોવા જોઈએ. વિરક્તનો અર્થ થાય જાજી જગ્યાએ ચોટેલા ન હોવા જોઈએ, એટલે કે નો ઇન્વોલ્વમેન્ટ અને નો એટેચમેન્ટ. એ જાજી જગ્યાએ જોડાયેલો હશે તો ભાગવતના મૂળ વિષયને ન્યાય નહીં આપી શકે. એ વૈષ્ણવ હોવો જોઈએ, મતલબ કે એને ભગવાન વિષ્ણુ પ્રત્યે પ્રેમ હોવો જોઈએ. જેને માતાજી વધારે ગમતા હોય અને ભાગવત કથા વાંચવા બેસે તો વારંવાર ભગવાનની વાત છોડી દેશે, માતાજીની વાત લેશે. એટલે કીધું છે કે વૈષ્ણવ, જેને વિષ્ણુ પ્રત્યે પ્રેમ છે, જે ભગવાનનો થયો છે, એને વક્તા તરીકે બેસાડો. ત્રીજી શરત છે વિપ્રહ, જેની અંદર વિવેક પ્રધાન હોય, જે બ્રાહ્મણ હોય એના મુખેથી કથા સાંભળવી. ઘણી વાર લોકો છે આડા અવડા અર્થ કરતા હોય છે કે ભાઈ બ્રાહ્મણના જ મુખેથી કથા શું કામ સાંભળવી? તો એનો ઉત્તર એ છે કે પેઢી દર પેઢી જે કોઈ વ્યક્તિએ કામ કર્યા હોય એના લોહીની અંદર, એના અણુએ અણુની અંદર, એની જીન્સની અંદર એ ગુણો છે એ વણાઈ ગયા હોય. કોઈ કહે કે વાળ કાપવા એમાં હું, તો કોક દી લેજો કાતર હાથમાં, એટલે બકરા ખડ ખાઈ ગયા ને એવા વાળ કપાય. ઘણા તો એવા લાડલા હોય દાઢી કરતા ના આવે, અહીંયા જાય ત્યાં જ થાય. કોઈ એમ પુરુષોને અભિમાન હોય કે આ બેનો છે રસોઈ કરે તો એમાં હું, તો કોક દી કાથરોટમાં લોટ લેજો, ખબર પડી જાય કે રસોઈ કરવી એમાં હું. ઓલું કે ને કે તાવડી કેટલા વાના માગે? 13 વાના માગે. ખાલી તાવડીથી ન થાય, ગેસનો ચૂલો જોઈએ, સાણસી જોઈએ, કાથરોટ જોઈએ, લોટ જોઈએ, પાણી જોઈએ, તેલ જોઈએ, રોટલી પાછી બની ગયા પછી ઘી જોઈએ. કોઈ કહે કે એમાં હું, એમ એ અહીં બેહે ને એને ખબર હોય કે એમાં હું. ઘણા માઇક આપો તો હાથ ને પગ ને બધું ધ્રુજતું. હું તો એમ કહું કે જે માલધારી છે, માલધારીનો છોકરો કુવાડો આમ ઘા કરે ને જે લાકડાને 2 ફાડિયા કરી નાખે, આપણાથી ન થાય. લાકડું ફાડવું ને એ એક કળા છે. મિસ્ત્રીનો દીકરો છે એ આમ લાકડાને ગોતી પછી ચારે બાજુથી સાફ કરી અને પછી જે
વધારાનો ભાગ કાઢ નાખે ને પછી જે ફર્નિચર બનાવે એ અઘરું હોય. લુવારનો દીકરો નાનકડા લોખંડના કટકાની અંદરથી પછી જે છીણી બનાવે, આપણને એમ થાય કે એમાં શું, એ તો ગરમ કરીને આમ ટીપે. એ ટીપીએ ને તો ખબર પડે કે બીજા દી પછી હાથ કામ કરતા બંધ થઈ જાય. એટલે પેઢી દર પેઢી જે લોકોએ જે કામ કર્યું હોય એ કામ કરે તો એની અંદર કુશળતા આવે. એટલે કીધું કે વિપ્રહ, જેના તેના મુખેથી ભાગવત સાંભળીએ એની પાત્રતા તો જોવી જોઈએ. ગીતાજીની અંદર ભગવાન કહે છે કે જ્ઞાન મેળવવું હોય તો કઈ રીતે મેળવવું? તદ વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષ્યન્તિ તે જ્ઞાનમ જ્ઞાનિનસ્તત્વદર્શિનઃ. જ્ઞાન છે જેની તેની પાસે ન લેવાય, કારણ કે જો ઈ અધૂરીઓ હશે તો આપણે અધૂરી. જે શિક્ષકને પોતાને જ અંગ્રેજી ના આવડતું હોય એ બાળકોને શું શીખવાડે? જે શિક્ષકને પોતાને જ સંસ્કૃત ના આવડતું હોય તો એ પોતે ખોટા શ્લોક બોલે ને એના વિદ્યાર્થી આખી જિંદગી ખોટા બોલે. એટલે એવા માણસ પાસે તમે જાઓ, તદવિધિ, પેલા તો એને જાણો. જાણી લીધા પછી કે હા આ 100 ટચનું હોનું છે તો પછી પ્રણિપાતે, પછી એના પગની અંદર પડી જાઓ.